વડોદરા મહાનગરપાલિકાના વિક્રમપુર શાખા છે ને નવા વર્ષમાં વડોદરા મહાનગરપાલિકાના જે નિર્ણય લેવામાં આવે છે તે દુઃખદ નિર્ણય છે. ને નિર્ણય એવો છે કે જે 10 પાસ હશે તે ડ્રાઈવરને નોકરી પર લેવામાં આવશે. તો હું માન્ય કમિશનર તેમજ મેયરશ્રીને જણાવવા માંગીશ કે આ જે ડ્રાઈવરો છે પાછલા 21 વર્ષથી કાર્યરત છે. ને તમે જોવા જાવ તો આ કોરોના ગયો છે, આપણે ડિમોલેશનની કામગીરી છે, પાણીની પુરાય છે, આ લોકોએ કાર્યરત કર્યું છે. આજે આટલા વર્ષોથી કરતા આવ્યા છે, પણ નવા વર્ષમાં એક નિયમ મૂક્યો કે ભાઈ 10 પાસ લેવાના છે. તો તમે જો જોવા જઈએ ને આપણે તો અહીંયા 70-80% અભણ માણસો છે. અનુભવ છે પૂરેપૂરો ગાડીઓ ચલાવવાનો 21 વર્ષનો, પણ અભણ છે. એ જ એમની એક મોટા મોટી ભૂલ છે. જેથી આજે એમને નોકરીથી એમને વંચિત કરવામાં આવે છે. ને અમે આપના માધ્યમથી માન્ય કમિશનરશ્રી અને મેયરશ્રીને કહેવા માંગીશ કે ખોટો નિર્ણય લેવામાં આવે છે કે જે લોકોની રોજીરોટી જઈ રહી છે. તો આ નિર્ણયમાં થોડો વિચારણા કરીને અને 10 પાસનું જે છે એ મોકૂફ રાખીને આ તમામ ડ્રાઈવરમાં કોન્ટ્રાક્ટ પર સમાવેશ કરવામાં આવે એ અમારી એમને રજૂઆત છે. જયેશ સોલંકી, વડોદરા મહાનગરપાલિકા ડ્રાઈવર યુનિયનના પ્રેસિડેન્ટ.